દો કે તમે કરો છો? ઓકે. કરી દીધું. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાઈ નમઃ વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાય પ્રભુના 24 અવતારની લીલા. અવતારની લીલા સંપૂર્ણ રીતે આપણે થઈ ગઈ છે. હવે આ હરિરાયજી વિરચિત જે શ્રીમદાચાર્ય સકલ અવતાર છે, શ્રીમદાચાર્ય સકલ અવતાર સામ્ય રૂપ નિરૂપણ, એ જે પુસ્તક છે એ આપણને પ્રભુ કૃપાથી મળી આવ્યું છે. તો એનું જરાક જે અનુવાદ છે, જે ગૌસ્વામી બાળક દ્વારા થયેલું છે, એ આપણે લઈશું અને પછી એના પછી આપણે ભાગવતજીમાં આગળ વધીશું. કારણ કે થોડુંક આપણે આગળ વધી ચૂક્યા છે અવતારો પછી. જે બ્રહ્મનું સ્વરૂપ છે ગઈકાલે આપણે જોયું હતું, અને ગઈકાલનો આપણો જે જલભેદનો ક્લાસ હતો એમાં બાબાએ બહુ સુંદર રીતે આનું સમજાયું હતું કે પહેલા તો તમે જે એ સ્વરૂપને જાણો તો તમને એમાં એકચ્યુઅલમાં તમને સમજમાં આવશે. અને જે ભેદ બતાવ્યા 6 પ્રકારના, અને પછી એક જે નામ પણ હતું મનન ચિંતન કરતા, એક નામ સ્મરણમાં આવ્યું હતું ગઈકાલે. કારણ કે બ્રહ્માંડ રૂપી દેહ જ્યારે પ્રભુએ ધારણ કર્યો છે અને જે પુરુષ સ્વરૂપનું જે શેષશૈયા પર બિરાજતું જે આપણું સ્વરૂપ છે, એનું જે વર્ણન છે એ જ પ્રમાણે ગઈકાલે પણ જલભેદના ક્લાસમાં ચાલી રહ્યું હતું. અને બહુ સુંદર કહ્યું કે માયા છે પ્રભુની શક્તિ છે, જેના દ્વારા જે સત્વ તમસ રજસ ગુણ પ્રકટ થયા છે અને જે નિર્માણ થયું છે. પણ જો શક્તિ જે માયાની છે તો એ શક્તિમાન વગર તો શક્ય નથી રહી શકે. એટલે જે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે એ શક્તિમાન અને એમાં વિરાજમાન થયેલી શક્તિ. એટલે માયાનું અસ્તિત્વ જ ત્યારે શક્ય બને કે જ્યારે પ્રભુ છે. એટલે સર્વશક્તિમાન એવા પ્રભુમાં બિરાજમાન એ માયા રૂપ શક્તિ રૂપી છે કે જેના દ્વારા સત્વ તમજ રજસ ગુણ પ્રકટ થઈને આ સૃષ્ટિનું નિર્માણ થયું છે. તો કોટી બ્રહ્માંડ જે આપનું નામ છે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં, એ નામનું પછી કાલે રાજાને કાલે પૂછ્યું હતું બાવાને, અને બાવાએ કીધું હતું કે હા, આ નામમાં જ આવી ગયું ને કે આપણા પ્રભુનું સ્વરૂપ શું છે, એ સર્વત્ર બિરાજમાન છે. એટલે પછી સર્વાત્મા ભાવની પણ એમને વાત કરેલી. તો આ જે આપણે અવતારો લીધા એમાં જે સકલ અવતાર છે એમાંથી એક શ્લોક લઈ લઈએ. નાનું પુસ્તક છે પણ તે છતાં આપણો સમય આજે ઘણો થઈ ગયો છે, તો એક શ્લોક લઈને પછી આપણે અહીંયા વિરામ દઈશું. યથા શ્રીમદ રાહેણ દ્રષ્ટ્યા ચોદ્ધતામહી હિરણ્યાક્ષ નિહતો ગોદ્વિજા મર દુઃખ દહ તથા શ્રીવાગધીશેન નષ્ટા ભક્તિ સમુદ્ધતા નિહત્ય ભક્ત દ્વેષ્ટારમ દુષ્ટ સંગ ભયપ્રદમ યતો અયમ વલ્લભાધીશો વિખ્યાતઃ પૃથ્વી તલે રોષદ વાકપાત સંપ્લુષ્ટ ભક્ત્યદ્વી ઇતિ નમતઃ ઇતિ વરાહ સ્માયમ. વરાહ અવતારની વાત છે. અનુવાદ: જેવી રીતે શ્રીમદ વરાહ ભગવાને દાઢથી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અને ગાયો, બ્રાહ્મણો,
અને દેવોને દુઃખ દેનાર હિરણ્યાક્ષને માર્યો તેવી રીતે શ્રી વાગીશ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ ભક્તોનો દ્વેષ કરનાર ભય આપનાર દુષ્ટોના સમુદાયને હણીને નાશ પામેલી ભક્તિનો ઉદ્ધાર કર્યો, જેથી શ્રી વલ્લભાધીશ્વર રોષત કૃપાત સંપલુષ્ટ ભક્ત દ્રીઢ અર્થાત રોષ દ્રષ્ટિના નિષ્પેક્ષથી નાશ કર્યા છે. રોષ દ્રષ્ટિને નિષ્પેક્ષથી નાશ કર્યા છે ભક્તના દ્વેષીઓ જેમને. આનો અર્થ છે રોષત કૃપાત સંપૃષ્ટ ભક્ત દ્વીડ એવા નામથી પૃથ્વીમાં પ્રસિદ્ધ થયા. એ પ્રકાર વરાહ સામ્ય વરાહ અવતારને આ રીતે સામ્યતા આપી સંગતિ કરી કે જે રીતના પૃથ્વીને અત્યંત દુઃખ સહન કરવું પડ્યું ત્યારે વરાહ ભગવાને એમની દાઢ પર ધારણ કરી અને જે ગાયો બ્રાહ્મણો દેવો ને દુઃખ દેનાર હિરણ્યાક્ષ હતા એને માર્યો. એવી રીતે પ્રભુએ આચાર્ય ચરણે પણ પ્રકટ થઈને ભક્તોનો દ્વેષ કરનાર એમને ભય આપનાર દુષ્ટોના સમુદાયને હણીને નાશ પામેલી ભક્તિનો ઉદ્ધાર કર્યો છે. અને આ નામની સંગતિ અહીંયા આગળ કે રોષ દ્રષ્ટિના નિષ્પેક્ષથી નાશ કર્યા છે ભક્તના દ્વેષીઓ જેમને. કારણ કે આપની દ્રષ્ટિ ખૂબ જ સહજ છે અને ભક્તોને પેલું કહેવાય કે ભક્તોમાં જ આપની રતિ છે. એની સાથે સાથે જ્યારે આ નામ આવે તો આ રોષ જે છે એ કોના માટે છે? રોષવાળી દ્રષ્ટિ આપણી કોના માટે છે? કે જે ભક્તોના દ્વેષી છે એના માટે. જે આપના નિજજનો છે એમના માટે તો આપને અત્યંત પ્રીતિ છે. નિશા, પેલું પિયુષભાઈ પરીખનું પણ જે પુસ્તક પધરાવ્યું હતું ને એમાં મહાપ્રભુજીના નામ સાથે નથી જોડેલું પણ વૈષ્ણવ સાથે જોડેલું છે. એમાં ઉદાહરણ વૈષ્ણવો પધારેલા છે 284. એટલે સાથે સાથે બે લઈએ ને સાથે તો સારું પડશે. આમાં મહાપ્રભુજીને નામાવલીના નામ પણ આપણને કનેક્ટ થાય છે અને સાથે સાથે વૈષ્ણવ પણ કનેક્ટ થઈ જશે. એ તો મારે પછી પ્રિન્ટ કરીને બેસવું પડે. બબ્બે તો હું સાઈડ બાય સાઈડ કેવી રીતે ઓપન કરી શકું? આમાં પેજીસ ઓછા છે આમાં, એટલે આ પ્રિન્ટ કરી લેવાય. પેલું પેજીસમાં વધારે છે તો એને પીડીએફમાં રવા દે. એ તો સમય ઘણો લાગશે પછી એવી રીતે કરવું હશે તો. બધાને જે કરવું હોય તો એટલે સેમ જ પુસ્તક પિયુષભાઈ પરીખનું તું ઓપન કરીને જોજે. અત્યારે જે વાંચન કર્યું ને પહેલો પેરેગ્રાફ તું વાંચે ને તો એ વામન અવતારમાં સેમ વરા અવતારનું સેમ જ છે, પણ ખાલી એની અંદર વૈષ્ણવ પધારેમાં ખીરક ચૌધરીની વાર્તાનું દ્રષ્ટાંત આપેલું છે. એ તું જોજે. મેં પહેલો શ્લોક એવી રીતે ચેક કર્યો. બધાને લેવું હોય તો ધેટ્સ ફાઇન, વી કેન ડુ ધેટ. કારણ કે આપણે ખાલી વાંચન તરીકે આગળ ના વધીએ, એને છણાવટ કરીએ એટલે સમય તો લાગી જાય કારણ કે એને હૃદયારૂઢ વાંચન કરી લેવું અને એને હૃદયારૂઢ કરીને આગળ વધવું એ અલગ વસ્તુ છે. એટલે પછી સમય તો લાગશે. એવી રીતનામાંથી વાંચન નહીં લઈ લેવાય. એટલા માટે કહું છું. મારું થોડું સ્લો છે ને વર્ઝન. મારું વાંચનમાં આગળ સાંભળો, આપણે સમયનો પ્રોબ્લેમ જ નથી ને. તમે લો ને, સમય તો છે જ ને બધાની પાસે. એટલે ભાગવતજીમાં એટલું પછી આગળ વધતા વાર લાગે ને એટલે ખાલી પૂછું છું. લઈ લઈશું. ઇફ એવરીબડી અગ્રીઝ વી કેન ડુ ધેટ. અને બીજો એક પ્રશ્ન એ હતો તો અહીંયા આગળ આપણે રાખીએ છીએ. શ્રી વલ્લભાધીશ કી જય. ચલો, આજે મને એવું હતું કે આપણે દિવાળી પછી એક દિવસ સ્નેહ મિલન કરવું જોઈએ બધાએ, તો આજે થઈ ગયું. મિલનબેનના પ્રશ્ન દ્વારા આપણે 1 કલાક સુધી બધાએ સારો સત્સંગ પણ થયો. અહીંયા આપણે હું રેકોર્ડિંગ બંધ કરું છું.
હવે અંજુ ભાભી છે ને અવેલેબલ નથી,